ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે લોહિયાના ત્રીજા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને જે સંતો અને ભક્તોને યાદ કરેલા છે એવા ભક્તોના આપણે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે માચા ભક્તનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. માચા ખાચર એટલે કારિયાણી ગામના ગામધણી દરબાર. માચા ખાચર એટલે ભગવાનને રાજી કરવા આજીવન અવિવાહિત રહેનારા ભગત. માચા ખાચર એટલે માર્ગીના પંથમાં હોવા છતાં અખંડ બ્રહ્મચર્ય રાખનારા નિષ્કામી ભક્ત. માચા ખાચર એટલે શ્રીજી મહારાજનો પત્ર વાંચીને સાધુ બનનારા આજ્ઞાકીત ભગત. માચા ખાચર એટલે સંસારમાં જળ કમળવત રહેતા એકાંતિક ભગત. માચા ખાચર એટલે સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય. વાલા ભક્તજનો, માચા ખાચર સારંગપુરની બાજુમાં આવેલ કારિયાણી ગામના ગામધણી દરબાર હતા. નાનપણથી પ્રગટ પ્રભુ મેળવવાની ખૂબ ઈચ્છા હતી. એ સમયમાં 1,00,000 રૂપિયા એમની પાસે હતા. 100 ગાયું અને 100 ભેંસો અને સેંકડો વીઘા જમીન હતી, તો પણ તેઓએ લગ્ન કર્યા નહોતા. સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્ય પ્રકરણના 38મા વચનામૃતમાં માચા ખાચરની નોંધ લેતા કહ્યું છે કે સંસારી જીવ છે એને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે ને તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય એને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે નહીં. અને જે હરિભગત હોય અને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય ને તોય પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભગત હોય ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માચો ભગત હતા. તેઓ સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં. પોતે બાલ બ્રહ્મચારી રહ્યા અને કોઈ કિમિયાવાળો પોતાને ઘરે આવીને ઉતરો તો એને ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું. ને પછી ભક્તને કહ્યું, છે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરતા શીખો. પછી ભગતે લાકડી લઈને એને ગામ બહાર કાઢી મૂક્યું અને એને કહ્યું કે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભગતને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભગત થયા. એ ભક્તો, આવા ઉત્તમ મુમુક્ષુ માચા ખાચરને રામાનંદ સ્વામીનો યોગ થયો એટલે વામ માર્ગનો ત્યાગ કરી દીધો અને રામાનંદ સ્વામીને
પવિત્ર સંત જાણી એમને ગુરુ માની શિષ્યત્વ સ્વીકાર્યું. આથી તેમને કંઈક શાંતિ થઈ, પરંતુ એમની જિજ્ઞાસા વૃત્તિ એટલેથી શાંત ન થઈ. એમને તો બોલતા ચાલતા પ્રગટ ભગવાન જોઈતા હતા. એક દિવસ માચા ખાચર ડેલીએ બેઠા બેઠા વિચારે છે કે જો ક્યાંક પ્રગટ ભગવાન મળી જાય ને તો આના દેહ મોક્ષ થઈ જાય. આ પ્રમાણે એના મનમાં પ્રબળ સંકલ્પ થતા હતા. ત્યાં એમના બાળપણના મિત્ર ભોજાચારણ આવ્યા. ભોજાચારણ તેઓએ રામ રામ કહીને પૂછ્યું, બાપુ શું વિચારતા હતા? એને માચા ખાચરે કહ્યું, ભોજા, હવે પ્રગટ ભગવાન મળી જાય તો કામ થઈ જાય. આમને આમ ક્યાં સુધી હરાયા ઢોરની જેમ જન્મો જન્મ ભટક્યા રાખવું? ત્યારે ભોજાચારણ કહ્યું, બાપુ આ કળિયુગમાં પ્રગટ ભગવાન ક્યાં મળે? ત્યારે માચા ખાચરે કહ્યું, ભગવાન ઘેર બેઠા થોડા મળે, એને તો ગોતવા પડે. પણ બાપુ ક્યાં ગોતવા જઈશું? ભોજાએ સવાલ કર્યો ને ત્યારે માચા ખાચરે કહ્યું, ભોજા, આપણે એક કામ કરીએ, તું અને હું બંને પ્રગટ ભગવાનને ગોતવા નીકળીએ. ત્યારે ભોજાચારણ બોલ્યા, બાપુ તમે તો ગામધણી છો, માટે તમે અહીં રહો, ભગવાન શોધવા હું જઈશ. તેવું સાંભળી માચા ખાચરે કહ્યું, તો પછી ધર્મના કામમાં ઢીલ ન કરાય હો. તું આજે જ નીકળીને ભગવાન ગોતવાનું શરૂ કરી દે. ભલા ભક્તજનો, ઘણો સમય જતો રહ્યો પણ ભોજાચારણ આવ્યા નહીં. તેથી માચા બાપુને મનમાં થયા કરે કે હજુ કેમ આવ્યો નહીં? ભોજો જટ આવે અને સારા સમાચાર લાવે તો સારું. એવામાં એક દિવસ માચા ખાચર ગામના ચોરે બેસીને મનોમન વિચારતા હતા. ત્યાં દૂરથી ભોજાચારણને આવતા જોયા. તુરંત દોડીને એકબીજાને ભેટી પડ્યા. એકબીજાના કુશળ ખબર પૂછી ભોજાચારણે કહ્યું, બાપુ હું પ્રગટ પ્રભુને ગોતી લાવ્યો. ભોજાની વાત સાંભળી માચા ખાચર પણ અતિ આનંદમાં આવી ગયા. બોલ્યા, હો જલ્દી બતાવ, ક્યાં જોયા તે પ્રગટ ભગવાન? ત્યારે ભોજાચારણે કહ્યું, બાપુ લોજ ગામે સોરઠના ગામડાઓમાં વિચરણ કરીને તે ભગવાન અનેક ધર્મોના નર નારીઓને સમાધિ કરાવી એમના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. અલૌકિક ઐશ્વર્યો જણાવી અનેક લોકોને પોતાના આશ્રિતો બનાવ્યા છે. હજારો માણસ ફેલ ફતુર છોડીને એમના આશ્રિત થાય છે. એમની પાસે તો વ્યસનની વાત જ ન થાય. અને પ્રગટ ભગવાનનું નામ છે સહજાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાન તરીકે સોરઠમાં તેઓ પ્રસિદ્ધ થયા છે. ભોજાચારણની વાત સાંભળી માચા ખાચરના મનને શાંતા વળી. તેમણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવાનો સંકલ્પ કર્યો. પછી બંને મિત્રો ભગવાનના દર્શન કરવા લોજ જવા કારિયાણીથી નીકળ્યા. ત્યાં રસ્તામાં એમણે સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તેથી બંને માંગરોળ આવ્યા. માંગરોળમાં આવી બંને મહારાજના દર્શન કર્યા. તે સમયે મહારાજ પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડી અનેક ઐશ્વર્ય બતાવી મુમુક્ષુઓને પોતાની સ્વરૂપની નિષ્ઠા કરાવતા હતા. માચા ખાચરના હૃદયમાં પણ મહાપ્રભુના દર્શન કરી તથા અલૌકિક પ્રતાપ જોઈ ટાઢું થયું. તેથી તેઓ મહારાજના આશ્રિત બન્યા. લો વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ પણ તેઓ ઉપર ખૂબ રાજી થયા અને અન્ય ઉત્સવ સમયમાં આવવા માટે ભલામણ કરી. પોતે પહેરેલા હાર માચા ખાચરને પહેરાવી વિશેષ રાજીપો વ્યક્ત કર્યો.
ત્યારબાદ રજા લઈ તેઓ કાર્યાણી પાછા આવ્યા, પરંતુ મનમાં સતત એવું રહ્યા કરે કે ક્યારે ફરી ઉત્સવ આવે અને હું પ્રભુને ફરીને પ્રભુના દર્શન કરવા જાઉં. માચા ખાચરને પ્રગટ પ્રભુના દર્શન થયા એનો આનંદ હૃદયમાં સમાતો નથી અને બીજી વાર દર્શન થાય એ માટે સમયાની રાહ જોવા લઈ ગયા. ત્યાં સમાચાર મળ્યા કે પ્રભુ સરદાર પધાર્યા છે અને ત્યાં સમયો કરવાના છે. પ્રગટ પ્રભુ અને સંતોના દર્શનના પ્યાસી માચા ખાચર આવા શુભ સમાચાર સાંભળી આનંદમાં આવી ગયા અને સરદાર જવાની તૈયારી કરવા લઈ ગયા. કાકા માચા ખાચરને તૈયાર થતા જો એમના ભત્રીજા વસતા ખાચરે પૂછ્યું, કાકા ગામત્રે જતા હોય એવું લાગે છે. ત્યારે માચા ખાચરે કહ્યું, હા દીકરા, એવા સમાચાર મળ્યા છે કે પ્રગટ પ્રભુ સરદારમાં સમયો કરવાના છે, તેથી મહારાજના દર્શન કરવા અને સમયાનો લાભ લેવા સરદાર જવું છે. ત્યારે વસતા ખાચરે પૂછ્યું, કાકા તમે આમ વયા જાઓ એ થોડું હાલે? આપણા ખેતરમાં 2 વીઘાનો કપા ફાયલો ફીલો છે, એ ઠેકાણે પાડીને જાઓ ને તો સારું. મારે બીજા ઘણા કામ છે, માટે તમે આ કપાસની જવાબદારી સંભાળો અને પછી શાંતિથી મહારાજના દર્શન કરવા જજો. વસતા ખાચરનું કેવું સાંભળી માચા ખાચર બોલ્યા, સારું દીકરા, કપાસ ઠેકાણે કરીને જઈશ. આ પ્રમાણે કહી પોતાના મિત્ર ભોજાચારણને બોલાવીને કહ્યું, ભોજા, આજુબાજુના ગામડાઓમાં જઈને ગોવાળોને ગાયો સહિત બોલાવી લાવ. ભોજાચારણ ગયા અને અનેક ગામોના ગાયોના ધણ લઈને ભરવાડો હાજર થયા. ત્યારે સર્વે ગોવાળોને માચા ખાચરે કહ્યું, આ મારા ખેતરમાં 200 વીઘાનો કપાસ છે, એમાં તમારી ગાયો છૂટી મૂકી દ્યો. 200 વીઘાનો કપાસ ફાયલો ફીલો હતો, એમને એમ ચરાવી દીધો. બોલો. આવું સાંભળી ભરવાડોને નવાઈ લાગી અને ગાયોને વાંભ કરી એટલે બધી જ ગાયો આવીને ખાવા લાગી. ભરવાડો કે આપણે તો ગાયું ખાઈ છે. જોતામાં તો કપાસના છોડના નાના નાના ઠૂઠા કરી નાખ્યા. આ વાત વસતા ખાચરે દરબારગઢમાં સાંભળ્યો. તુરંત ઘોડે ચડીને ખેતરે આવ્યો. જોયું ત્યાં તો 200 વીઘાનો કપાસ સાફ થઈ ગયો. ત્યારે એને અકળાઈને પૂછ્યું, અરે કાકા, હા તમે શું કર્યું? આવું કરતા તમને કાંઈ વિચાર ન આવ્યો? ત્યારે માચા ખાચર બોલ્યા, વિચાર આવ્યો એટલે જ આવું કર્યું છે. મને એ જ વિચાર આવ્યો કે કપાસ વીણાવીને વખારમાં ભરાવું અને પછી સમયામાં જાઉં તો ત્યાં રહ્યા થકા કપાસના સંકલ્પ થયા કરશે કે શું ભાવ આવશે, અત્યારે કેટલા ભાવ ચાલતા હશે. આવા વિચારો ન આવે એટલે જ કપાસને આ રીતે ઠેકાણે પાડ્યો, જેથી ભાવના વિચારો જ ન આવે. આ પ્રમાણે કઈ માચા ખાચર સરદાર ગયા. કીધું હતું ને કે ઠેકાણે પાડીને જાવ, આ ઠેકાણે પાડ્યો. અને ત્યાં પ્રેમથી શ્રીજી પ્રભુના દર્શન કર્યા. તે સમયે મહારાજ તલાવની પાળે સભા કરીને બેઠા હતા. ત્યાં લોયાધામના સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, બધાયને સમાધિ કરાવો છો પણ માછલાઓને સમાધિ થાય? ત્યારે મંદ મંદ હસતા મહારાજે પોતાના હાથમાં રૂમાલ હતો એ ઊંચો કરીને ફેરવ્યો એટલે તલાવમાં રહેલા તમામ માછલાને સમાધિ થઈ ગયો. તલાવના પાણી ઉપર જાણે કે રૂપું પાયથરું હોય ને શું તેવું દ્રશ્ય દેખાવા લાગ્યું. સૌ લોકો આવું જોઈને આશ્ચર્ય પામી ગયા. ત્યારે ભક્ત સુરા બાપુએ વિનંતી કરી, મહારાજ,
આ માછલાને જનાવર પક્ષી વગેરે ઉપાડી જશે, માટે એમને સમાધિ ઉતારો અને પાણીમાં જવા દો. ત્યારે મહારાજ બોલ્યા, સુરા બાપુ, જીવ પ્રાણી માત્રની દોરી અમારા હાથમાં છે. જેટલું ચાલવા દઈએ ને એટલું જ ચાલે. આ રીતે કહીને પ્રભુએ હાથની ચપટી વગાડી એટલે માછલાઓને સમાધિ ઉતરી. તેથી તે બધા તલાવના ઊંડા પાણીમાં જતા રહ્યા. આ દ્રશ્ય જોઈ માચા ખાચરને અનેરો આનંદ થયો. સંવંત 1861માં જન્માષ્ટમીનો સમય પૂરો થયો એટલે માચા ખાચરે શ્રીજી મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી કે પ્રભુ, આપ સંતો ભક્તો સાથે મારા ગામ કારિયાણી પધારો અને ત્યાં પણ મોટો સમયો કરો એવી મારી ઈચ્છા છે. ત્યારે મહારાજે કહ્યું, અમોએ ચાતુર્માસ અહીંયા જ રહેવાનું તુંગજીત અને વૈરજીતને વચન આપી દીધું છે, માટે ચાતુર્માસ પૂરો થાય પછી તમારા ગામમાં જરૂર આવીશ. મહારાજે કારિયાણી પધારવાનો કોલ દીધો એટલે માચા ખાચર ખૂબ રાજી થયા. પછી પ્રભુની રજા લઈ સરદારથી નીકળી પોતાના ગામ કારિયાણી ન જતા પોતાના મિત્ર હેબલ ખાચરને મળવા અને એમને સારા સમાચાર દેવા ગઢપુર આવ્યા. વિચાર કર્યો કે મને ભગવાન મળ્યા, મને ભગવાનની ઓળખાણ થઈ, તો મારા મિત્ર હેબલ ખાચર ગામ ધણી ગઢપુરના એને પણ ભગવાનની ઓળખાણ કરાવરાવું. એટલે સરદારથી નીકળી અને કારિયાણી ગામ જતા રસ્તામાં ગઢપુર ગામ આવે એટલે હેબલ ખાચરની પાસે ગયા. તે સમયે ગરડામાં હેબલ બાપુ પોતાના પરિવાર સાથે ભાગવતની કથા સાંભળતા હતા. ત્યાં મિત્ર માચા ખાચરને જોઈ સામે ચાલી એમને ભેટી પલંગ ઉપર બેસાડી કુશળ સમાચાર પૂછ્યા. માચા ખાચરે મનમાં વિચાર્યું કે મને પ્રગટ પ્રભુ મળ્યા છે, એની ઓળખાણ મારા મિત્ર હેબલ બાપુને પણ કરાવું. હિતની વાત કરે એને જ મિત્ર કહેવાય. એ ન્યાયે માચા ખાચરે અથથી ઇતિ સુધી પ્રગટ પ્રભુના દિવ્ય ચરિત્રો કહી સંભળાવ્યા. ત્યારે હેબલ ખાચરે કહ્યું, મિત્ર, સમાજમાં ઘણા લોકો પોતાના ગુરુને ભગવાનનું રૂપ માનતા હોય છે, એમ તમે પણ તમારા ગુરુને ભગવાન કહેતા હોય એવું લાગે છે. કે માચા ખાચરે કહ્યું, મિત્ર, હું માત્ર ગુરુની વાત નથી કરતો, પણ ગુરુ રૂપે અવતરેલા સાક્ષાત ભગવાનની વાત કરું છું. સ્વામિનારાયણ કેવળ મારા ગુરુ નથી, પણ સર્વોપરી ભગવાન છે. સંતો અને ગુરુને ભગવાન કહેવા એ તો લોક વ્યવહાર છે. આદર ખાતર સદગુરુ માટે ભગવાનનો શબ્દ પ્રયોગ થાય એ વાત અલગ છે, પણ સ્વયં પરમાત્મા સદગુરુ રૂપે અવતરે એ વાત અલગ છે. સહજાનંદ સ્વામી ગુરુ રૂપે સ્વયં પુરુષોત્તમ નારાયણ જ છે. માચા ખાચરની વાત સાંભળી હેબલ ખાચરને ગુરુ અને ગુરુ રૂપે પ્રગટેલા પ્રગટ ભગવાનનો ભેદ સ્પષ્ટ સમજાઈ. વિશેષમાં માચા ભગતે કહ્યું કે મિત્ર, મેં મારી નજરે સામુદ્રિક શાસ્ત્રમાં લખેલા ભગવાનના ચિહ્નો પ્રગટ પ્રભુ સ્વામિનારાયણના શરીરમાં જોયા છે. સામુદ્રિક શાસ્ત્ર છે, એની અંદર એવું લખવામાં આવ્યું છે કે જે સર્વોપરી ભગવાન હોય એમના ચરણમાં 16 ચિહ્ન હોય. આવી માચા ખાચરની વાત સાંભળી હેબલ પરિવારને મહારાજ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. કારિયાણી પ્રગટ પ્રભુ પધારે ત્યારે તુરંત સમાચાર આપવાનું જણાયું. ત્યારબાદ મિત્રની રજા લઈ માચા ખાચર કારિયાણી ગામ આવ્યા.
માચા ખાચરને વચન આપ્યા મુજબ શ્રીજી મહારાજ સંવંત 1861માં પ્રથમવાર કારિયાણી પધાર્યા. તે સમયે માચા ભગતે પોતાના સગાવાલા આજુબાજુ ગામના રહેલા હતા એ સર્વને કારિયાણી બોલાવ્યા અને પ્રગટ પ્રભુના દર્શન કરાવી ભગવાનપણાનો નિશ્ચય કરાવી અને સત્સંગી બનાવ્યા. વાલા ભક્તજનો, માચા ખાચર અને વસ્તા ખાચર દરરોજ શ્રીજી મહારાજનું પૂજન કરી ભારે ભારે ભેટો ધરવા લાગ્યા, પ્રગટ પ્રભુનો રાજીપો મેળવવા લાગ્યા. એક દિવસ મહારાજે માચા ખાચરને કહ્યું, દરબાર, આ તમારા કારિયાણી ગામમાં માણસોને અને પશુઓને પાણી પીવાની તકલીફ જણાય છે, માટે અમારે એક મોટું તલાવ કરાવવાની ઈચ્છા છે. સર્વ જીવ પ્રાણી માત્રને સુખ થાય એવા શ્રી હરિના શુભ સંકલ્પને સાંભળી તુરંત ઓરડામાં જઈ ધન લઈ આવીને મહારાજની આગળ મોટો ઢગલો કર્યો. મહારાજ પણ એમની ઉદારતા જોઈને ખૂબ રાજી થયા. પછી તો ત્યાં મોટું તલાવ ખોદાયું. તલાવમાં 2 કૂવા ખોદાવી રામકુંડ અને ભીમકુંડ નામ પાડ્યા. ગયા છો કારિયાણી ગામ? તલાવમાં આજ પણ બંને કુંડ છે, રામકુંડ અને ભીમકુંડ. કૂવામાં મધુર જળ આવ્યું, મહારાજે પીધું અને પ્રસાદીનું તે કુંડમાં નાખ્યું. ચોમાસામાં વરસાદ થતાં આખું તલાવ પાણીથી ભરાઈ ગયું. તેથી પાણીની તંગી ઉનાળામાં પડતી હતી, બંધ થઈ ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાને પ્રથમ સામાજિક કાર્યો કરાવ્યા છે. માંગરોળમાં મહારાજે વાવ ખોદાવી, કારિયાણી ગામમાં તલાવ ગળાયું. પછી મહારાજે રંતીદેવ રાજાનું આખ્યાન કહી સૌને પરોપકાર કરવાનો સદબોધ આપ્યો. રંતીદેવ રાજા એક રાજા થઈ ગયા છે. એમને કહેવાય છે કે પ્રજાની પાસે અનાજનો સંગ્રહ કરાવતા, પણ સમય જતાં દુષ્કાળ પડવા માંડ્યો. તો દુષ્કાળને કારણે અનાજનો જે સંગ્રહ કરેલો હતો પછી તો ધીમે ધીમે થઈ રહેવા માંડે. પછી તો રાજાની પાસે જેટલો સંગ્રહ કરાવેલો હતો એ બધું પ્રજાને આપવા માંડ્યા, એ પણ થઈ રહી. પછી લોકો આવી અને કર કરે. હવે ભૂખ કોઈની હગી થાય તો રાજા વિચાર કરે છે કે ઓહો, હવે આપવું શું? એટલે એટલો બધો દયાળુ રાજા હતો કે રાત્રિના સમયે કોઈને ખ્યાલ ન આવે એ રીતે રાજા, રાણી, એનો દીકરો, દીકરાની વહુ ચારેય જણા રાજ્યને છોડી નીકળી ગયા. હવે જંગલમાં ચાલ્યા જાય છે અને વરસાદ ન થવાને કારણે જંગલમાં બધા વૃક્ષો હતા એ સુકાઈ ગયા હતા. કાંઈ ફળ ફ્રૂટ કાંઈ જંગલમાં મળે નહીં, ખાવાની વસ્તુ. તો શાસ્ત્રો એમ કહે છે કે એમને 48 દિવસના ઉપવાસ થયા. કેટલા? 48 દિવસના. પછી 49મા દિવસે ભગવાનની ઈચ્છાથી થોડુંક જમવાનું મળ્યું. તો પોતે જમવા માટે બેઠા તો બધાના ભાગમાં પાસેર આવ્યું. હવે જમવાની તૈયારી કરે છે તો એ વખતે રંતીદેવ રાજાને જે વિચાર આવે છે ને એ સાંભળવા જેવો છે. રંતીદેવ રાજા એવો વિચાર કરે છે કે કોઈ અતિથિ અભ્યાગત આવે તો એને આપીને પછી જમવું. એમ વિચાર તો કરો. 48 દિવસના ઉપવાસ થયેલા છે, પાસેર માન થોડું થોડું ખાવાનું મળ્યું છે, તોય પાછો આવો વિચાર આવે છે, બોલો. અને આપણે 56 પ્રકારની થાળી ભરીને બેઠા હોય, કોઈ અતિથિ અભ્યાગત તો દરવાજો બંધ કરી દઈએ. અને ભગવાનની ઈચ્છાથી ત્યાં કોઈક એવો ભિખારી આવ્યો
તો રાજાએ એમાંથી થોડુંક ખાવાનું આપ્યું, પણ એને એટલી બધી ભૂખ લાગેલી તે રાજાના ભાગનું બધું ખાઈ ગયા. તો કે મને એટલી બધી ભૂખ લાગી, હજી કંઈક ખાવાનું આપો. રાણીના ભાગનું આપ્યું, એ ખાઈ ગયું. પછી દીકરાના ભાગનું આપ્યું, એ ખાઈ ગયો. પુત્ર વધુ હતા એના ભાગનું આપ્યું, એ ખાઈ ગયો. પછી પાણીનું એક પાત્ર ભરેલું હતું, એ પાણી પીવા માટે આપ્યું, તો એ માટીનું હતું. તો એ ભિખારીએ શું કર્યું ખબર છે? પાણી પીવાય એટલું પીધું ને પછી ફોડી નાખ્યું. તો નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં એવું લખ્યું છે કે બાજુમાં કૂવો હતો, પણ દુષ્કાળ હોવાને કારણે ઊંડું એટલું બધું પાણી કે એની પાસે દોરીને લોટો સિંચવાનું કંઈ હતું નહીં. અને આપણા જેવો હોય તો તારે પાણી પીવું હોય એટલું પી, બાકી આ રીતે ફોડી નાખ્યું તે બે લાફા ચોડી દઈને. પણ તોય રંતીદેવ રાજા એ વખતે જે બોલ્યા ને એ કહે છે કે આટલા દિવસે ભલે જમવાનું મળ્યું, પણ બીજાના ઉપયોગમાં તો આવ્યું ને. આટલો જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં ભિખારીમાંથી સ્વયં ધર્મ રાજા પ્રગટ થઈ ગયા. લો માગો માગો. તો કહે છે કે પ્રજાનું દુઃખ હોય બધું દુઃખ મને મળે, પણ મારું જે કાંઈ સુકૃત હોય એને કારણે પ્રજા બધી સુખી બને. ધર્મ રાજા કે બીજાનું દુઃખ લે ને એના જીવનમાં કોઈ દી દુઃખ આવે નહીં. જાઓ તમને રાજ્ય મળશે ને બધી રીતે પ્રજા સુખી થાય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કારિયાણી ગામમાં તલાવ ખોદાયા બાદ સભા કરી અને એની અંદર રંતીદેવ રાજાની વાત કરી છે કે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય તો આ દેહ કરીને કંઈક પરોપકાર કરજો, બીજાના ઉપયોગમાં કંઈક આવજો. બીજાનું દુઃખ જોઈને જેનો હૃદય દ્રવે નહીં, દયા આવે નહીં, તો એની હૃદય ન કહેવાય પણ પથ્થર કહેવાય. ત્યારબાદ ત્યાં મહાવિષ્ણુ યાગ અને મહારુદ્ર યાગ બે યજ્ઞો કરાવ્યા. આ રીતે માચા ખાચરને રાજી કરી વસંત ઉત્સવ કરીને પ્રભુ ગઢપુર પધાર્યા છે. સામાન્ય લોકો માટે આ લોકના વૈભવ અને મોટાઈનો મોહ છોડવો અતિ અઘરો છે. જો પૂર્વના પ્રબળ સંસ્કાર હોય અને પ્રભુને પામવાનો ખરેખરો ખપ હોય ને ત્યારે જ ભગવાનની કૃપા થાય અને જીવ સર્વ રીતે નિર્મળ બને છે. માચા ખાચરનું જીવન ઉત્તમ મોક્ષને શોભે ને એવું હતું. સંસારમાં રહેવા છતાં નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. લો જળમાં કમળ રહે એ પ્રમાણે રહેતા હતા. આવા મહાન ભક્તોની સ્થિતિ સામાન્ય લોકો શું જાણી શકે? જેથી બીજાઓને આવા ભક્તોની ખાતરી કરાવવા અને ભુજના સુંદરજી સુથારનું અભિમાન ઉતારવા માટે શ્રીજી મહારાજે સોરઠના ભાદરા ગામથી એક પત્ર લખ્યો. એમાં 18 ભક્તોના નામ લખી પત્ર રવાના કર્યો. એની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લીધી. માચા સુરા સોમલા અલૈયા મૂળુ નાજા માતરા મમૈયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળસી મળી એ સર્વે તજી ઘર બાર થાય જો પરમહંસ નિર્ધાર જેમ મોટા મોટા ઘર મેલી ભૈજા હરી તજી જગ રેલી. ભગવાને આ રીતે પત્રમાં 18 ગામધણીઓના નામ લખી અને પત્ર રવાના કર્યો. વીરદાસ પટેલે પત્ર લઈને માચા ખાચરને આપ્યો. એ સમયે તેઓ વાડીએ 12 કોશીઓ કૂવો ગળાવતા હતા. 12 કોશીઓ, કૂવાની ઉપર 12 કોષ ચાલતા હતા. એટલું બધું કૂવામાં પાણી હતું. પત્ર ખોલીને વાંચ્યો. એમાં લખેલું હતું પહેલું જ પોતાનું નામ. આગળ મહારાજે લખેલ કે 18 ભક્તોને અમારી આજ્ઞા છે કે પાદર હો તો ગામમાં જઈશો નહીં.
ગામમાં હો તો ઘેર જઈશો નહીં, ફળિયામાં હો તો ઘરમાં જઈશો નહીં. આ કાગળ વાંચીને તરત કુંભારને ત્યાંથી ઘેરું લઈ આવી ભગવા વસ્ત્રો કરી પહેરીને જેતલપુરમાં સ્વામી રામદાસજીને મળી કાશીની જાત્રા કરવા જઈજો. શ્રીજી મહારાજે ઘેર જવાની ના કહી હતી ને એટલે ખેતરે રહી ગામમાંથી ઘેરું મંગાવી કપડાં રંગી તે ફૂંકાયા એટલે પહેરીને જેતલપુર પહોંચી ગયા. ત્યાં બીજા ભક્તો પણ સાધુના વસ્ત્રો પહેરીને આવી ગયા એટલે રામદાસ સ્વામીએ સર્વને કાશીએ જવાની ના કહી. પછી બધા નવા પરમહંસોને લઈ અને ભુજ આવ્યા. ભુજ, કારણ કે મહારાજે રામદાસ સ્વામીને પત્ર દ્વારા જણાવ્યું હતું કે નવા સંતોને લઈને તમે ભુજ આવજો. શ્રીજી મહારાજ નવા સંતોને જોઈ નથી રાજી થયા. સુંદરજીભાઈને પણ પોતાનું ગુમાન ઉતરી ગયું. થોડો સમય ત્યાં નવા સંતોની સાથે રાખીને પછી મહારાજે કહ્યું, તમે મારા વચને સાધુ બની ગયા છો, એ જ રીતે મારા વચને તમે સૌ પાછા ઘેર જાઓ. કડુના કલ્યાણદાસને કહેતા અદ્ભુતાનંદ સ્વામીને પોતાની પાસે રાખ્યા, બાકીનાને ઘેર મોકલા. એમાં માચા ખાચર પણ હતા. પહેલા ભક્તજનો ઘેર આવ્યા પછી પણ માચા ખાચર તો સંતો જેવું જ જીવન જીવતા હતા. એ વખતે જેટલા સાધુ બન્યા 18 કહેવાય છે કે પછી એને વિચાર કર્યો કે શરીર ઉપર ભગવા કપડાં પહેર્યા, હવે કાયમને માટે સંસાર હરામ લો. એ વખતે સુરા ખાચરની ઉંમર 22 વર્ષની હતી. ત્યારે એમને એક દીકરો અને દીકરી હતા. પછી સાધુ બન્યા પછી એને નિયમ લઈ લીધું કે જિંદગી પર્યંત બ્રહ્મચર્ય પાડવાનું લો. ઘેર આવ્યા પછી પણ માચા ખાચર તો સંતો જેવું જીવન જીવતા હતા. એમાંય વળી સંમંત 1869માં ભયંકર દુષ્કાળ પડ્યો. 69 કાળ કહેવાતો. માણાને ખાઈ જાય એવો હતો કાળો. અને એ સમયે આટલી મોટી સંખ્યામાં રહેલા સંતોને ક્યાં રાખવા એક મોટો પ્રશ્ન હતો. કારણ કે ક્યાંય અન્નજળની સગવડ થાય એવું દેખાતું જ નહોતું. કોઈની પાસે અનાજ જ નહીં. આવા કપરા કાળમાં માચા ખાચર અને એમના ભત્રીજા વસ્તા ખાચરે ઘણા સંતોને પોતાના દરબારગઢમાં રાખીને અન્ન વસ્ત્રે કરીને સેવા કરી હતી. એ સમયે માચા ખાચર પાસે અઢળક સંપત્તિ હતી. 500 કળશી અનાજ કોઠીઓમાં ભરેલું પડ્યું હતું. 500 કળશીઓ. એક કળશી એટલે 20 મણ થાય. 5 દૂન 1000 કિલો થયું. 1000 મણ થયું. 1000 મણ. 1000 મણ અનાજ કેટલું થાય વિચાર કરો. કોઠીઓમાં ભરેલું પડ્યું હતું. આ બધું જ સંતોના ઉપયોગમાં વાપરીને એમણે શ્રીજી મહારાજ અને સંતોનો અપાર રાજીપો પ્રાપ્ત કર્યો હતો. વહાલા ભક્તજનો, વસ્તા ખાચર માચા ખાચરના ભત્રીજા હતા અને એમના ધર્મપત્ની સીતબાઈ માચા ખાચરના ભાણી હતા. દરબારોમાં એવો રિવાજ આજે પણ શરૂ છે. તેઓ મામા ફઈના દીકરા દીકરી લગ્ન કરી શકે. સમય જતાં સીતબાઈ બીમાર થયા. યુવાન વયે ધામમાં જતા રહ્યા. પછી વસ્તા ખાચર બીજું લગ્ન કરવા તૈયાર થયા. તેથી માચા ખાચર ઉઘાડી તલવાર લઈને એને મારવા માટે દોડ્યા. એટલે વસ્તા ખાચર દોડી કોઈના ઘરમાં અંતાઈ ગયા. પછી ગુપ્ત રીતે મહારાજ પાસે ગરડા પહોંચી ગયા અને બધી વાત કરી. તેથી શ્રીજી મહારાજ તત્કાળ કાર્યાણી પધાર્યા. માચર ખાચરને સમજાવીને કહી, બાપુ તમે તો એકવાર માયા મમતા છોડી ત્યાગી થવા આવેલા અને અત્યારે શું કરી રહ્યા છો? મારી ઈચ્છા છે કે તમે ફરીને સાધુ થઈ જાઓ. તલવાર લઈને એટલા માટે પાછળ દોડ્યા કે તે લગ્ન કર્યા હતા ત્યારે તે એવું દ્રઢ સંકલ્પ કર્યો હતો કે મારી પત્ની સિવાય બાકી જગતની બીજી છે ને મા બેન સમાન. તો પછી બીજી વાર કેમ લગ્ન કરવા તૈયાર થયો? એટલા માટે તલવાર લઈને પાછળ દોડ્યા. કાપી નાખું કે
ભગવાન કહે છે કે મેં તમને સાધુ બનાવ્યા છે, હવે તમારે એને શું લેવા દેવા છે કે. મહારાજે તેઓને દીક્ષા આપી. અચિંત્યાનંદ સ્વામી નામ પાડીને સ્વરૂપાનંદ સ્વામીના મંડળ સાથે ગામડાઓમાં વિચરણ માટે મોકલી દીધા. મહારાજે દીક્ષા આપી દીધી માચા ખાચરને, નામ પાડ્યું અચિંત્યાનંદ સ્વામી. પછી તેઓએ ઝાલાવાડ પ્રદેશમાં જઈ ઘણા મુમુક્ષુઓને સત્સંગી કરી મહારાજનો પાકો નિશ્ચય કરાયો હતો. ઝાલાવાડમાં બહુ ફેરાય. થોડા વર્ષ વીત્યા બાદ અચિંત્યાનંદ સ્વામી બીમાર થયા. તેથી એમની સેવામાં મહારાજે 6 સંતો રાખ્યા હતા, 6. પછી શ્રીજી મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા, કાંકરિયા તળાવે બ્રાહ્મણોની 84 કરીને ત્યારે અચિંત્યાનંદ સ્વામીને ત્યાં લાવ્યા હતા. પછી મહારાજ મંચ ઉપર ઊભા થઈને બોલ્યા હતા, આ માચા ખાચર અમારા વચને સાધુ થયા ને અચિંત્યાનંદ બન્યા, પરંતુ એમનું એવું પ્રારબ્ધ હતું કે રૂવાડે જીવડા પડે, પરંતુ અમારું એમને માન્યું તો એમનું પ્રારબ્ધ ટળી ગયું. એના પ્રારબ્ધમાં આવું દુઃખ લખેલું હતું, પણ અમારા વચને એ સાધુ બની ગયા એટલે બધું દુઃખ અમે ટાળી નાખ્યું. લો, ભગવાનના આશ્રયે જવાથી મહારાજ કે સુડીનું દુઃખ કાંટે ટળે છે, આટલો તો ફેર પડે. આ અચિંત્યાનંદ સ્વામીને કારણે ઝાલાવાડમાં સત્સંગ થયો છે. તે બધાયનું પુણ્ય આમને છે, ભગવાને આપી દીધું. આ રીતે મહારાજે સ્વામીની વાત કરી હતી. વાલા ભક્તજનો, અચિંત્યાનંદ સ્વામી છેલ્લે બામણ ગામમાં રહેતા હતા. બામણ ગામ ક્યાં આવ્યું ખબર? વડતાલની બાજુમાં. એક દિવસ તેઓએ સર્વે સંતો અને સત્સંગીઓને બોલાવીને કહ્યું, ધૂન બોલવાની શરૂ કરો. શ્રીજી મહારાજ મને તેડવા માટે વધાર્યા છે, તેથી તેઓ સાથે હું ધામમાં જાઉં છું. તમે સૌ શિર સાટે સત્સંગ રાખજો. આ પ્રમાણે બોલી દેહ છોડી દીધો. પછી શ્રીજી મહારાજે તેઓને દિવ્ય દેહ આપ્યો, ધામમાં લઈ જઈને કાયમ માટે પોતાની સેવામાં રાખ્યા. કાર્યાણીના ખાચર માચો, જેનો સ્નેહ પ્રભુ પદે સાચો, તજી સંસાર સાધુ થયેલા અચિંત્યાનંદ નામે રહેલા હતા. તે સમયે બામણ ગામ તેને દેહ તૈજો તે ઠામ. આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન જેમને યાદ કરતા હોય, ભગવાન જેને સર્ટિફિકેટ આપતા હોય કે જેને ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તો એનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય? લો, એ આનું નામ કહેવાય. વાલા ભક્તજનો, પછી મહારાજે યાદ કર્યા છે મૂળજી બ્રહ્મચારીને. મૂળજી બ્રહ્મચારી એટલે મચ્છિયાવના કૃષ્ણજી બ્રાહ્મણના સુપુત્ર. મચ્છિયાવ ગામના હતા, ઓલા મચ્છિયાવના ફૈબા હતા ને. મૂળજી બ્રહ્મચારી એટલે નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં અગ્રગણ્ય બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી એટલે રામાનંદ સ્વામીના અતિ કૃપાપાત્ર બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી એટલે સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી એટલે ધર્મકુળના બહેનો ભાઈઓના કૃપાપાત્ર બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી એટલે શ્રીજી મહારાજની દરેક ક્રિયાને દિવ્ય જાણનારા બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી એટલે રામાનંદ સ્વામીને આજીવન સેવા કરીએ. મૂળજી બ્રહ્મચારી એટલે શ્રીજી મહારાજની આજીવન સેવા કરનારા બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી એટલે સંતો ભક્તોનો રાજીપો મેળવનારા બ્રહ્મચારી. વાલા ભક્તજનો, મૂળજી બ્રહ્મચારીનો જન્મ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મચ્છિયાવ ગામમાં સંવંત 1822 થયો હતો. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન કરતાં કેટલા મોટા હતા? મહારાજ 1837 પ્રગટ, અને આ 22 15 વર્ષ થયા ને. 15 વર્ષ મોટા હતા. સ્વામિનારાયણ ભગવાન કરતાં મૂળજી બ્રહ્મચારી
15 વર્ષે મોટા હતા. લો, તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ કૃષ્ણજી અને માતાનું નામ રાયબા હતું. બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ હોય એ જ બ્રહ્મચારી થઈ શકે, બીજી જ્ઞાતિના કોઈ બ્રહ્મચારી ન થઈ શકે. રાયબાને સંતાન થતું ન હતું એટલે તેઓ અમરેલી જિલ્લાના લાઠીની બાજુમાં આવેલ ભૂરખિયા હનુમાનજીના દર્શન કરવા ગયા હતા અને માનતા માની હતી હનુમાનજીની. પછી ઘેર આવી હનુમાનજીનું પૂજન કરતા હતા. તેના કારણે એકવાર રાત્રિએ હનુમાનજીને રાયબાના સ્વપ્નમાં આવીને કહ્યું, રાયબા, તમારે ત્યાં મહાન નૈષ્ઠિક બ્રહ્મચારી સંતાન થશે અને તેઓ પ્રગટ ભગવાનની આજીવન સેવા કરી તેઓનો રાજીપો પ્રાપ્ત કરશે. હનુમાનજી મહારાજે દર્શન આપીને કીધું રાયમાને. આ પ્રમાણે કહી હનુમાનજી અદૃશ્ય થઈ ગયા. સમય જતાં રાયબાને ત્યાં પુત્રનો જન્મ થયો અને મૂળજી નામ પાડ્યું. મૂળજી 8 વર્ષના થયા ત્યારે ત્યાં રામાનંદ સ્વામી આવ્યા. તેઓએ ત્યાં સંવંત 1829માં મૂળજીનો ઉપવિત સંસ્કાર કર્યો. તેથી મૂળજી રામાનંદ સ્વામીને ગુરુ તરીકે માનવા લાગ્યા. સમય જતાં મૂળજી 18 વર્ષના થયા. તેઓ સ્વરૂપવાન અને મોટી આંખોવાળા હતા, રૂપાળા બહુ હતા. એકવાર યજમાનની દીકરીને તેડવા એના સાસરે મૂળજીને મોકલ્યા. પહેલાં બ્રાહ્મણો તેડવા જતા. તેડીને આવતા રસ્તામાં એક ધર્મશાળામાં રાત્રિ ઉતારો કર્યો. રાત્રિએ પેલી યુવતી મૂળજીનું રૂપ જોઈને મોહ પામી, કારણ કે 2 જણા જ હતા. તેથી મૂળજી સૂતા હતા ત્યાં આવી એટલે સમજાવીને ઓરડામાં મોકલી દીધી. રાત્રે ફરી આવીને પોતાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે મૂળજીએ એને ઉપદેશ આપીને ઓરડામાં સુવડાવી દીધી. મૂળજીએ મનોમન નક્કી કર્યું, હવે સંસાર છોડી રામાનંદ સ્વામી પાસે જાવું અને કાયમ માટે ત્યાં જ રોકાઈ જાવું, નહીંતર આવા બૈરાઓ મને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળવામાં વિઘ્ન કરશે. ઘેર આવીને સંસાર છોડવાના વિચાર કરવા લાગ્યા. થોડા સમય બાદ મૂળજીના પિતા કૃષ્ણજીનું અવસાન થયું. પિતાજી ધામમાં જતા રહ્યા. પછી મૂળજીના આગ્રહના કારણે એની માતા રાયબા જેતપુર અને લોજ આવી રામાનંદ સ્વામીને પોતાનો દીકરો સમર્પણ કર્યો. એક જ દીકરો હતો. લો, તેથી મૂળજી તો રાજી થઈ ગયા. પછી પ્રેમથી ગુરુદેવની સેવા કરવા લાગ્યા. રામાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહેવા લાગ્યા. મૂળજીને લઈ રામાનંદ સ્વામી અગતરાયમાં પોતાના કૃપાપાત્ર શિષ્ય પર્વતભાઈના ઘરે આવ્યા. એમને કહ્યું, પર્વતભાઈ, આ મુમુક્ષોને દીક્ષા આપવી છે, માટે એ નિમિત્તે ઉત્સવ કરીએ. પર્વતભાઈ યજમાન પદ સ્વીકાર્યું. તેથી એમને ઘેર સંવંત 1840માં મૂળજીને દીક્ષા આપી મુકુંદાનંદ વર્ણી નામ પાડ્યું. 22માં જન્મ થયો અને 40માં દીક્ષા આપી. કેટલા વર્ષના થયા? 18 વર્ષની ઉંમરે દીક્ષા આપી. લો, ગુરુએ મુકુંદાનંદ નામ પાડ્યું હોવા છતાં ગુરુ અને સંતો ભક્તો તો મૂળજી બ્રહ્મચારી કહેતા હતા. તેમણે મહાદીક્ષા લીધી ત્યારે એમની ઉંમર 18 વર્ષની હતી. પછી મૂળજી બ્રહ્મચારી ગુરુની સેવામાં અખંડ રહેવા લાગ્યા. સંવંત 1840થી સેવામાં જોડાયેલા. તે 1858માં રામાનંદ સ્વામી ધામમાં ગયા. ત્યાં સુધી સતત 18 વર્ષ સેવામાં વિતાવ્યા. 18 વર્ષ સેવા કરી, 18 વર્ષે દીક્ષા લીધી, એટલે 36 વર્ષ થયા. સંવંત 1858થી શ્રીજી મહારાજની સેવામાં જોડાયા. તે સંવંત 1886માં મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી છાયાની જેમ મહારાજની અનુવૃત્તિમાં રહી સતત 28 વર્ષ સુધી સેવા કરી
પ્રગટ પ્રભુનો અપાર રાજીપો મેળવી લીધો હતો. સ્વામિનારાયણ ભગવાનની 28 વર્ષ સેવા કરી લો. 28 વર્ષ સતત મહારાજની સાથે જ રહ્યા લો. મૂળજી બ્રહ્મચારીજીને શ્રી હરિજી ઉપર અપાર હેત હતું. એનો એક પ્રસંગ સાંભળો. એક સમય મહારાજ વડતાલમાં સભા કરીને બેઠા હતા. તે સમયે મહારાજને તરસ બહુ લાગી. સભા નીચે હતી. મૂળજી બ્રહ્મચારી મંદિરની ઉપર પ્રદક્ષિણામાં બેઠા. પ્રદક્ષિણા છે ને. તે સમયે શ્રીજી મહારાજે સાદ કર્યો, ક્યાં ગયા બ્રહ્મચારી? ઓ મૂળજી બ્રહ્મચારી, અમને તરસ ખૂબ લાગી છે. પાણી વિના મારું ગળું હુકાઈ ગયું, માટે જલ્દી પાણી લાવો. પ્રદક્ષિણામાં બેઠેલા મૂળજી બ્રહ્મચારીએ સાંભળ્યું. તેઓ પણ આકડા થઈ ગયા. એમણે મનોમન વિચાર્યું, ફરીને દાદર ઉતરવા જઈશ તો વાર લાગશે, માટે અહીંથી જંપ લાવું એટલે પાણી લાવતા વાર ન લાગે. ઉપરથી જંપ લાવ્યો. આવું વિચારીને તુરંત 12 ફૂટ ઊંચી વડતાલની પ્રદક્ષિણા ઉપરથી પોતાનું શરીર પાછળના ચોકમાં પડતું મેલ્યું. દોડીને ઠંડા પાણીનો લોટો ભરીને મહારાજ પાસે આવ્યા. પછી મહારાજે પાણી પીધું ને બોલ્યા, આ બ્રહ્મચારીને મારા ઉપર હેત છે એવું પોતાના દેહમાંય પણ નથી. શ્રીજી મહારાજે ઘણીવાર સંતો અને હરિભક્તોની કસોટીઓ પણ લીધેલી. એ નિયમ મુજબ મૂળજી બ્રહ્મચારીની પણ કસોટી લીધી હતી. એક વખત શ્રી હરિજી ગુણાતીતાનંદ સ્વામીની જન્મભૂમિ ભાદરામાં પધાર્યા. ભાદરા ત્યાં મહારાજે કહ્યું, બ્રહ્મચારી, અમારી મોજડીને તેલ ચોપડીને કૂણી કરવી છે, માટે તેલ ચોપડો, પણ તમે જ ચોપડજો, બીજા કોઈને ચોપડવા દેશો નહીં. શ્રી હરિની આજ્ઞા થતાં મૂળજી બ્રહ્મચારી મહારાજની મોજડી લઈને તેલ ચોપડવા લાગ્યા. ત્યાં વૈશ્રામ સુતારે આવીને એ સેવા આપવા વિનંતી કરી. તેથી બ્રહ્મચારી મોજડી આપી દીધી. વૈશ્રામ ભગત આવ્યા. એ બ્રહ્મચારીને કે, મહારાજ તમે મને આ સેવા આપો ને. તો બ્રહ્મચારી આપી દીધી. પછી મહારાજે બહાર આવીને જોઈને તો વૈશ્રામ ભગતને તેલ ચોપડતા જોયા. એથી ગુસ્સે થઈને બ્રહ્મચારીને કહ્યું, તમોએ અમારી આજ્ઞા લોપી છે, માટે અહીંથી ગુજરાતમાં જતા રહો. ત્યાં ઘી ગોળ ખાતા નહીં, પગમાં જોડા પહેરતા નહીં. બાપુનો મગજ ગયો. હવે ત્યારે દંડવત કરીને બ્રહ્મચારી જેતલપુરમાં રામદાસ સ્વામી પાસે આવીને રહેવા લાગ્યા. પણ અંતરમાં દુઃખ રહ્યા કરે કે અરે, મહારાજની સેવા મળતી બંધ થઈ ગઈ. મહારાજ કૃપા કરીને સેવામાં રાખે ને તો સારું. તે સમયે ડભાણના હરિભક્તો પાકી કેરીના ટોપલા લઈને જેતલપુર આવ્યા. તેથી રામદાસ સ્વામી બોલ્યા, આ કેરી તો મહારાજ જમે એવી સરસ છે, પણ આ તાપમાં કોણ દેવા જાય? તુરંત મૂળજી બ્રહ્મચારી બોલ્યા, હું જઈશ. મને સેવાનો લાભ આપો. 6 મહિનાથી મને મહારાજના દર્શન થયા નથી. આ પ્રમાણે કઈ કેરીનો મોટો ટોપલો માથે ઊંચકી ઉનાળાના તાપમાં ખુલ્લા પૈગે 60 ગાઉ ચાલીને ગરડા આવી શ્રીજી મહારાજની આગળ મૂકીને જય સ્વામિનારાયણ બોલ્યા. ખુલ્લા પૈગે ઉનાળાનો તાપ. તો પણ મહારાજ બોલ્યા નહીં. ભાઈ બ્રહ્મચારીને જમવા માટે એક સુથાર માજી લઈ ગયા. પાકું સીધું આપ્યું, પણ બ્રહ્મચારી કેવળ બાટી કરીને જમ્યા, કારણ કે મહારાજે નિયમ આપ્યું હતું ને. કહ્યું, મહારાજે મને ગળ્યું ચીકણું ખાવાની ના કહી છે અને ઉઘાડા પૈગે ચાલવાનું કહ્યું છે. માજી, હું 60 ગાઉ તાપમાં ઉઘાડા પગે ચાલીને માથે 1.5 મણ કેરી ઉપાડીને મહારાજ માટે લાવ્યો ને જય નારાયણ બોલ્યો, તો પણ મહારાજે મને જય નારાયણ ન કહ્યા ને કાંઈ બોલ્યા પણ નહીં. ઓલી સુથાર ડોસી હતી ને એને વાત કરી બ્રહ્મચારીઓ. અને આવું સાંભળી તુરંત બ્રહ્મચારીને સાથે લઈને મહારાજ પાસે આવી. અને માજી હું ખીજાણા હે સ્વામિનારાયણ ભગવાન ઉપર. અને એ તો તમને ખબર હોય બહેનોની. પછી મહારાજ, તમે આવા નિર્દય કેમ થઈ ગયા છો? આવા તાપમાં ઉઘાડા પગે ચાલીને તમારા માટે કેરીઓ લઈને આ બિચારા બ્રહ્મચારી આવ્યા, તો એની સાથે બોલતા નથી.
ત્યારે મહારાજ કહે અમે ક્યાં ના પાડીએ છીએ. ભાઈ બ્રહ્મચારીએ કેરીનો રસ કાઢીને આપ્યો તે મહારાજ જમ્યા અને કાયમ માટે બ્રહ્મચારીને સેવામાં રાખી લીધા. વગર વાંકે કાઢી મૂક્યા તોય પણ એને મહારાજનો અભાવ અવગુણ ન આવેલો. એકવાર તો મહારાજે એવો નિયમ બનાવ્યો કે જે કથામાં કોઈ સાધુ કે ગ્રસ્ત ઊંઘે તો એને બેરખો મારવો, અને બેરખો લઈને ઊભા થઈને મહારાજને આપવા જવાનું. પછી તો જે સંતો કે હરિભક્તોને કથામાં ઊંઘ આવે એને મહારાજ બેરખો મારે અને ઊભા થઈને મહારાજને આપી આવે. આ ક્રમ ચાલતો હતો. એમાં એક દિવસ સાંજે કથામાં મૂળજી બ્રહ્મચારી ઊંઘવા લાગ્યા. તેઓ શ્રીજી મહારાજની બાજુમાં જ બેઠા હતા. એમના નાકમાંથી અવાજ આવતો હતો, નસકોરા બોલે. પણ મહારાજે એમને ઉઠાડ્યા નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ આ બ્રહ્મચારી પાડીની જેમ નાખોરા બોલાવે છે તોય કેમ નથી જગાડતા? તમે તો પક્ષપાત કરો છો. અમે ઊંઘીએ તો તરત બેરખો આવા દો રમતો, અને આ બાજુમાં કેવા નસકોરા બોલાવે, જાણે પાડી ગાંગરતી હોય ને એવા તો નસકોરા બોલાવે છે. ત્યારે શ્રીજી મહારાજ કે એ ઊંઘે છે એવું લાગે છે, પણ એ તો સ્વપ્નમાં પણ અમારી સેવામાં રહે. તમને ખોટું મનાતું હોય ને તો જુઓ. આ પ્રમાણે કહીને મહારાજ બ્રહ્મચારીને બેરખો માર્યો. ત્યાં તો એકદમ ઝબકીને બ્રહ્મચારી ઊભા થયા અને શ્રીજી મહારાજને ઊંચકીને દોડવા જ લાગ્યા. આવું જોઈને સભા તો આશ્ચર્યવત થઈ ગઈ હો, કે આ શું કર્યું બ્રહ્મચારી? મહારાજને લઈને મીંડા દોડવા. ત્યારે શ્રીજી મહારાજ બોલે, બ્રહ્મચારી, ઓ બ્રહ્મચારી, શું કરો છો? અમને ક્યાં લઈ જાઓ છો? મહારાજના શબ્દો સાંભળી બ્રહ્મચારી જાગી ગયા. મહારાજને નીચે બેસાડ્યા. મહારાજે આવું કરવાનું કારણ પૂછતા મૂળજી બ્રહ્મચારી બોલ્યા, પ્રભુ આપ બેઠા હતા ત્યાં અચાનક આગ લાગી. ત્યાં તમે દાઝી જાઓ એટલે હું તમોને ઊંચકીને ભાગ્યો. તેથી તમો દાઝો નહીં. મને આવું દેખાયું હતું. ત્યારે મહારાજે સૌને કહ્યું, આ મૂળજી બ્રહ્મચારી જાગ્રત અવસ્થામાં તો અમારી સેવામાં રહે છે, પણ સ્વપ્ન અવસ્થામાં પણ સેવામાં હોય. આવા તો એ મહાન છે. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાનને માટે મૂળજી બ્રહ્મચારીએ શું શું કર્યું છે, બધા પ્રસંગો આપણે બાકીના કાલે જોઈશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વત મહાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સહજાન સ્વામી મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની
શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.